ગાઈસ જીગર કુમાર આવ્યા છો અડધી રાતે આવા અડધી રાતે માતાજી અડધી રાતે આવ્યું આપ તો ઠરી ગયા છે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હમાદી લોકમાં તમારું સ્વાગત છે ગાઈસ અને મેં લાલા બધા કહી દે ચલો ગાઈસ ગુડ મોર્નિંગ ઘરમાં તો કોઈ સા નહીં પેલા કોઈ સા ઓય કોઈ નહીં ગાઈસ દિલીપ ભૈયા સા દિલીપ ગુડ મોર્નિંગ જય માતાજી બુરી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હવે વેલા મહેમાનો માટે ચા પણ ખાય છે મમ્મી ખાધે હસ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી. પપ્પા રેડી હવે કુંભ લગ્નમાં નહીં લગ્નમાં જવું કાલ તો જોન લઈને આવશો કે લાકડી કાલ લાકડી જોઈને લઈને આવશે. અમે જે ડાય મમ્માની ગઈ ચાંદી તો ગઈ છે તારે જવાનું છે ને ચાંદની? ચાંદી આવવાનું છે કાલ એ અમારા આપણે ઘરે કાલ સંગાતી જવું. અમે જઈએ ત્યાં લાસરી મમ્માને ઘેર સ્વીટ ગુડ મોર્નિંગ તું ના આવી તો કઈ સીટ તો પહેલા પહેલા હાય કાઢી હા હાથમાં મેદી બતાજે તો કઈ સીટોના હાથમાં મેદી મેગી છે મસ્ત હા ફૂલે એવું બે ભાઈ ખાવ ખો જાઓ ચાંદની બે ખો જાઓ તો કઈ પહેલા તો લગ્નની તૈયારીઓ કરું છું મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કાલ તો બરોબર મમ્મી નાસી જાત તો થાકી જઈને મમ્મી અનાદર અમે મમ્માને ઘેર જઈએ બરી ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ને મારી હાલ ને કે મમ્મી ને કપડા અને કાલ કયો પહેલાય મમ્મી નહીં લાસરી કયો પહેલાય અને આ કોણ ફરી ગયા મમ્મી સુરા હા તો પછી મમ્મી ચાલ દે આજે એ પહેરો કાલે આ પહેરો બે પહેર બે આ પહેરો હા તો ગાઈઝ અત્યારે લગ્નની તૈયાર થઈ છે ઠેલા પેક થઈ છે ઠેલા લઈને આપણો ઠેલો આપી દીધો ને આશા ફાઈનું લઈને આવી છે તો ગાઈઝ સીટો તો તૈયારી હોવાની છે અને એ મમ્મી નાસ્તો કરાવી આવીશ ખીચડી ખાવા માટે રાતની હા અત્યારે બનાવી મમ્મી અત્યારે બનાવી આપણે તૈયાર થઈ ગયા છો પરિકાને કિંજલને બધા તો ગાઈઝ હવે જીમ મમ્માને ઘેર બરાબર પાલો પરિકા હેડા તો એવું કરો તો ગાઈઝ આ છે 20નો સિક્કો જલ્દી કર પરિકા જલ્દી કર કિંજલ હેડા ઠેલા વેલા મિલ લેતા તો બધી રાખજે ને મમ્મી અમે જે મમ્માને ઘેર હા હા જી આવો અને કાલ જોડમાં આવશું ડાયરેક્ટ આવો અમે જોનમાં આવી જાઓ તો ગાઈઝ મમ્મીને કાલ જોડમાં આવશે અને અમે જઈએ છીએ તમે શેખપુર થઈ અને ગોઠવા થઈ લાસરી આવજો ટાઈમ ગમ કરી આવીએ ને અમે ગમ તમારે કરવું પડે હા અને અમે વૈકણી જઈ પછી લાસરી આવશે સવારમાં ચાલો ને કિલ્લે હેડો કે ફોટા પાડ્યા કણ ચાલો તો ગાઈઝ કીધું તો ફોટા પાડો તો હા આપણે જઈએ હા હા હોય જીતું હોટલમાં જવાનું છે હા તો બસ સીટું તો ઠેલો પાઈને આવો છો તો ગાઈઝ હું જાઉં છું અત્યારે લગ્નમાં હું તો નહીં બધા લગ્નમાં જઈએ ચલો ફરી તો ગાઈઝ ચલો જઈએ લગ્નનો એન્જોય થોડો માણી આવીએ તો ગાઈઝ ગાડી તો તૈયાર છે તો ગાઈઝ કિંજલના તો મહિનો રહેવાનો છે એટલો તો ઠેલો લીધો છે આખો મોટો ઠેલો ભરી અને અહીંયા તો ચાંદની સીટો બધા બેસી ગયા ચાંદની હાય ચાંદની તો મજા પડી છે નહીં સીટો હાય બોરી હાય ચલો ગાઈઝ હું તો પરસ્યો થઈ ગયો છે પણ જેડો લગનમાં ફટાફટ વાળો ગરમી થઈ જાય એસી નહીં પાછી ખબર છે ને એસી નહીં બંધ થઈ જાય બંધ થઈ જાય એ બળી ચાંદની બંધ થઈ જાય ચલો ગાઈઝ જેડો તો ગાઈસ હવે તો અમે નીકળી ગયા છીએ શેખપુર જઈને જવાનું છે ગોઠવા જવાનું છે જે લાસડી લાસરી તો તઈ પરસેવો ગોમ ફરવાના પરસેવો થઈ છે ગયું. પરસ્યો થઈ ગયો છે બધો ગોમ ફરવાના છે કેટલા તો ગાઈઝ જે નેકરી આવે નેકરી જાય છે તો ગાઈસ મહેશ હું ચાંદની પડીકા ભાભી સ્વીટુ અરે જે દિલીપ તો આવ્યું જ નહીં દિલીપને લેવાનો તો પણ ના પાડે એ કાલ જોનમાં ડાયરેક્ટ આવશે હવ જોનમાં તો ગાઈસ હવે જઈએ અમે શેખપુર ગમો તો ગાઈઝ મસ્ત શકન થઈ છે ગાયના શકન થઈ છે ભાઈ મસ્ત તો આજે જઈ રહી છે અરે આમાં મસ્ત સેકન્ડ મસ્ત શકન થઈ જાય હેડો તો ગાઈઝ અમે આવી છે તારે ગેસ પૂરા માટે ગેસની તો લાઈન બહુ છે જો ગાઈઝ છે તો ગાઈઝ ફટાફટ ગેસ પુરાય અને જવાનું છે અમારે શેખપુરથી ગોઠવાથી મમ્માને ઘેર લાસડી જોઈએ બહુ થાય છે એક બે ગોમ તો લગભગ ગોઠવા મેરા તો જઈએ ને કે પછી કેન્સલ કરશે ગાઈઝ તો ગેસ તો ભરી દીધો છે હા થાક લાગ્યો હેલો છે યાર તો જવાનું તો ગાઈઝ ગાડી તો આપી રાખી છે હા ટાઈમ કમ કરવાનો
તો ગાઈસ જઈએ હતા તો ગાઈસ અમે તો કેશપુર નવા જઈએ છે શેખપુર શેખપુર ઘોમમાં જવાનું શ્રીમંત છે શ્રીમંત તમારા તખાજી બુવાજી ને વાઈફ નો શ્રીમંત ગાઈસ અમે જઈએ તો ગાઈસ અમે આવી જઈએ શેખપુર તો ગાઈસ ગાડી તો ઉભી રાખી છે ચાંદની ની હારે છે માર બનાવી આવી ગયા નહીં સંદે સુસ્તી પાછી આયે આ ગિંજલ તો ગાઈસ રસોઈયા તો કરી છે તો ગાઈસ પરિકાને તો ખાઈ દેખાય છે અહીંયા ખાઈ લીધું ને અરે હું ખાઈ લેતા મોટું મોટું ચાંદની બરોબર નહીં ચલો ગાઈસ ખાઈ લઈએ અને તો આખો કિરણ બધા બે છે કિરણ તો અમારો પૂરિયાનો પસંદ લઈને બે તો ચાલો ને બુઆ પણ કોઈ નહીં મારવાનું કોઈ નહીં તારા તાર તો શરીર ઓછું કરવાનું કરે ને કિરણ પણ શરીર ઓછું છે તમે બે જણા ઓછું કઈ નાખો ગાઈસ ખાઈ લેતા તો ગાઈસ અમે જે છે ઘેર ખાઈને પીને એમનું શ્રીમંત છે નહીં ખાઈને ઘેર પીને ચાંદને તો ગાઈસ અમે જે છે ઘેર ચલો ભણો ચલો ચાંદની તો રવાના છે ચલો સીટું નો વેકન રાખો તાઈ લે મહેશ જવું છે લાજ 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 લેજો પેલી કાકો સિવાય મારા મોટા આગેવાન તો ગાઈસ ગાડી તો ઉભી રાખી તો વાગ્યા છે 2 અને અમે જઈએ છીએ ઘેર કિંજલ ને બધા ત્યાં આવું છું તો ગાઈસ ગાડી વાળી દે ફટાફટ હડતા ચલો બે ફટાફટ બે જજો હેડો ચલો તા હા જવું છે મંદિરે આવજો તા ખાલી તો ગાઈસ હવે તમે જઈએ ગોઠવા જવાનું તો ડાયરેક્ટ ક્લાસરી લાસરી તો ગાઈસ ગોઠવા જવાનું કેન્સલ ચલો આગે બે વાગ્યા શાંતિ છે કંટાળે બરોબર ગરમી એવી લાગે છે તો થાય ચોક ગાડી સાઈડમાં ઉભી રાખીને ઊંઘી દઉં મને જેવું થતું ઘરમાં છે ઊંઘ આવતી હતી ઊંઘી ના છે ગરમી જે લાગતી હતી હું ઊંઘાને કે હા ચો ઠંડુ પીવું પડે હા ઠંડુ પીએ પેલા પેટનું છે શેરડીનો રસ મસ્ત પીંજી હો હા આગળ કેશિમ પાસે એક મસ્ત રસ મળે છે તો ગાઈસ અમે ગાડી ઊભી રાખી છે કેશિમ અને અત્યારે બહુ ગરમી પડે છે ને તે શેરડીનો રસ પીંજીએ નહીં શેરડીનો રસ પીવો છે ને લો થઈ ગયો હતો નહીં તો ગાઈસ બહુ ગરમી પડે છે ને હાલ ખાઈ નીકળે એટલે શેરડીનો રસ પીવો પડશે અહીંયા શેરડીનો રસ પીવાય છે બાયા પીવા થાય શાંતિથી ઠંડો પવન મસ્ત પવન પાછું જઈએ રસ બસ પી નહીં અહીંયા ઠંડુ લાગે ગાડી ગરમી લાગતી નહીં ગાડીમાં તો ગરમી લાગે કે શેરડીનો રસ તો બની ગયો છે તો પી લઈએ ફટાફટ અને કરીએ પછી કીધું લાગાથી કોઈ ઠંડુ લેવીશ ના કરતી એટલે મમ્મા ઘેર પહોંચી જઈએ હું ગયો નહીં ફરી કા નહીં ચાંદ નહીં હા 4 મંગાયા છે પીવાનું કરો સોના મને નહીં હા જબરદસ્તી પીવો નહીં હોતો ને કેન્સલ કરીએ જબરદસ્તી પીવો નહીં ચાંદ તારે ચલો ગાય શેરડીનો રસ પીએ હવે ગરમી લાગે છે એટલે પીવો ફરજિયાત છે પાછો શેરડીનો રસ તો શરીર સારું છે તો ભાઈ મેં તો શેરડીનો રસ પી લીધો છે અને કિંજલ તો સીટોનો શેરડીનો રસ પીએ છે પીઝા ને ખાઈ ચલો હેડ વાંકા અદરે ગાડીમાં આવે પીઝા કિંજલ મોડ થાય તું પીવાનું કર ચાલ નહીં સીટો હે પીઝા બગાડ ના કરતી તો ભાઈ શેરડીનો રસ તો પી લીધો હવે જે છે લાસરી જઈને મળી ગયા તો ડાયરેક્ટ જઈએ તો ફાઇનલ ગાઈસ હવે મમ્મા ઘેર આવી ગયા છીએ આ ગોમમાં જા રસ્તો તમે જઈએ છીએ ગોમમાં તારે તો ગાઈસ પડીકા ભાઈ તૈયાર બેસી ગયા છે આયો ચાંદની બેઠી છે મહેશ તો શિકર શું કરે છે તો ગાઈસ અમે આવી ગયા હતા લાસરી ગાડી તો ઉભી રાખી છે સીટોની ચાંદી તો થાકી જશે બેસી જશે હેડો મમ્મા ઘેર આપણે એકલો જ વહેલા આવ્યા છીએ નહીં તો કઈ મને તો બધે છે અમે વહેલા આવી જાય છે નહીં હા બેટા કંટાળી જાય ગરમીના તો ગાઈસ અમે જે છે તારે ખેતરમાં ગામમાંથી તો નીકળી ગયા આમ પેલા મમ્મી નહીં આવતો મમ્મી કિંજલ સીટું બેસી જાય કિંજલ બેસે પરીક્ષા બેસી જાય તો ગાઈસ અમે જે છે ખેતરમાં જઈને આવી ગયા મમ્મી બધા આવે છે ચલો ખેતરમાં જઈને આવીએ નહીં
તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. તરત વાખતા પરીકામાં ઠેલો ચાર્જર લઈ લેજો. અમે તો આવ્યા છીએ ખેતરમાં અને પરીકા આવતા ગાઈસ મોબાઈલ ચાર્જિંગમાં ભરવાનું ચાલુ કર્યું કારણ કે રાત્રેથી એમ વાપરવાના મોબાઈલ નહીં ગાડી તો ઊભી રાખી તો પરીકા તો ગાઈસ આમાં મોબાઈલ ઘરા બધા લાઈન છે ઠીક થઈ ગયું. તો ગાઈસ હોજ પરીસન આ કિંજલને તો નહીં કાઢ્યો તો એને કાઢે પરીકા તૈયાર થઈ ગયા અને પેલી હાડી કેમ ના ફેરતા તો ગાઈસ ચાલીને નહીં કાઢ્યા અને કપડા નીરજ પહેર્યા હા સીટું તો ગાઈસ હું નહીં અને તૈયાર થઈ ગયો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ કિંજલે તૈયાર થઈ જાય પણ એ તો હવાના કપડા સીટું તહેવારમાં છે કૂતરો ત્યાં મસ્તી કાઢે જાય જો હેડો પડી ગયા હેડો હેડો મસ્ત લાગે ચશ્મા મસ્ત લાગે મસ્ત હેડો चश्मा लगाओ ना सर कैसे लग रही हो डोसी जैसी लग रही है मत उतना ओंका ओंका जाओ मुंह हट जाओ ओंका जी किंजल उन मस्त लागे ए हाका खुलवा बड़ी लेता मुंह पेरो હું કહું હા ઓબા કઈ બતા નહીં તો ગાઈસ આ ભાઈ કુલર જો પાણી દેશે એટલું ખોરું આવતો છે કુલર એટલું ખોરું આવે કુલર કલરમાં તો હોય ખાલી ખોખું જ હોય તાને ભરાય પોણી વગર તો ખાલી ખોખું જ કહેવાય કામ. તો ગાઈસ ફાઇનલ મેં ગમમાં આવી ગયા છે ગાડી તો ઊભી રાખી છે ચાંદની પેલી સાઈડ ફરીને આવ્યું તું છો કોટમ થઈને આવે છે કોટા વાગશે તાર મમ્મીને મારું જવાબ આપવાનો હું જાતે કઈ જઈશ ચાલો ઉતરો મારા પાવર બેંક તાર ઠેલામાં રાખીને પડશો મેં કીધું જો ગાઈસ અંધારું થઈ ગયું છે બરોબરનું હેડો મમ્માના થોડું કામકાજ કરીએ ગાડી લોક થઈ ગયું બધી બારને તો ગાઈસ ગમત આવી ગયા પરીકાને થઈ ગયા છે મમ્માની છોકરી દુલ્હન ના કહેવાય મમ્માની છોકરી કહેવાય નહીં હા લેતા મને લેતા છું તો ગાઈસ ખાઈ લે હતા પરીકાને આવે કીધું તો બે સીટું ખવડાવી દીધા તો ગાઈસ સ્વીટો ખાઈને આવી છે પરીકાને ખાઈ લીધું મસ્ત શાક હતું નહીં જોરદાર હતું તો ગાઈસ પરીકાને તો અંદર ગયા છે પરીકા સ્વીટો ઊંઘી જાય કોણ તો ગાઈસ જીગર કુમાર આવ્યા છે અડધી રાતે આવા અડધી રાતે જય માતાજી અડધી રાતે આવ્યું આપ તો ઠરી ગયા છે ઓ આમ પાછળની સાઈડ ગાડી દાદી દીધી ને હા પાછળ તો વાંધો નહીં અમુક એવું કહો પાછળ ના પાછળ તો કીધું તો પાછળ ગેસ પતી ગયો ગેસ પુરાવા જવું હમણાં પાછું ગેસ તો વિસનગર જવું પડશે ગરબા તો પતી ગયા અહીંયા તો નાસ્તો ચાલુ થયો છે
મળતો હે નથી મળતો ને આ તો ચાલશે મળતો હું લઉં તો કઈ અડધી રાત થઈ છે અને હવે છે ને પિક્ચર ડીજે ચાલુ છે થઈ હું પી લે તો પેલા જીગર કુમાર જગ્યા જાંગે તો ભાઈ જીગર કુમાર જાય છે બોલો હવે ડીજે નાચવા તો જોઈએ ડે હા ઘેર જઈએ કે ગયા જઈને શું કરશો જઈ ઊંઘવા છે વાયકણ ઊંઘી જાઓ કાલ સવારે આવીશું હા કાલ સવારે આવીશું આવજો તા આવો હેડો આવો તો ના ના તાણ ના એટલે કહું અત્યારે જીવું પછી સવારે આવું ના આવું તો ઓ રાવ ના હવે આવવાનું છે હવે આય આય અને રહી જો ના કતાર આપણી ના ના અમારે આખી નોકરી જવાનું હા તાણ હેડો ઘેર આવો હેડો ગયા તો બધા આપ્યું કોઈ દિવસ કોઈ દિવસ હવે તે જઈને આપણો હોય જ છે આપણો 15 કિલોમીટર 15 કિલોમીટર સુધી હા નીકળો એટલે ખબર ના પડે ને તરત આવતા રહીએ આવો હેડો આવો સીટો હોઈ જાય શું તું ઊંઘી છે બરોબર બંને ઊંઘી છે નાચવા દેતી નથી હું કંટાઈને ઊંઘાડી દીધી સારું કરી હું તો ભાઈ જીગર કુમાર આવાજ જઈશું અચાનક આવ્યા હતા ને અચાનક હેડ્યા છે કાલ આવજો તાન હો આવું કાલ સવારે આવીશું મામા હેડ આપણે ઘેરી જાઉં જતે ત્યાં ચાંદની સીટી બેન લેતા તે લઈને અમુક ગાડી કરો ગાડી વાળું હા તે પેલી આગળ સાઈડ લાવ હા તે લઈને આવો પર કે હાલો લઈને પાવર બેંકનું ચાર્જર બધું છે ચાંદીની ગોપી બેન લેતા હો તો ભાઈ હેડો જઈએ થાય મહેશ હવ છો તમે હવા લેતા હતા પેલા છોકરા અને આગળ આવશો કોઈ કાણ આ સ્વીટ્યુ ને વાયકણ લેતા આવું કોઈ બેસી જાવ તું હવે લેતા હોય બેસી જઈએ હવ હા તમે તાર કેમ એકલો આવ્યો તો કઈ તમે જઈએ છીએ હવે ખેતરમાં ચલો દાદા તો હારો મહેશ આ બે ટાબર તું ઊંઘી જજો અંદર સ્વીટ્યુ ઉજી આ બે ઊંઘાડે એવું લાગે બે ઊંઘાડે એવું લાગે તો આવો બધો આપણે ઘર ખુલ્લું જ છે ઉપર ઊભું તો આવે ને તો ઊભું રહે આપણે હોય તો આવું કોઈ નહીં આવે તો આવો ને હા હવે નક્કી ને આવીએ કે હોય 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 જઈએ દાદા ઊંઘ્યા હા દે દાદા કે કાક કંટાળો જતી હા મહેશ હા હારો હા તો ગાઈસ બહાર તો બહુ અંધારું છે અને રસ્તો જેવો સબીક લાગે એવું નથી જતો પેલા નેરિયામાં હેડ્યા છે તો ગાઈસ અંધારું હો આગળ ને આજુબાજુ ચાલવો હી વચમાં નેડી હો એક જ રસ્તો પાછો બીક લાગે ને એવો રસ્તો પાવ બીક રખાય નહીં જેવું લાગે રસ્તો હિમ્મતે મર્દા તો મદદે ખુદા ક્યાં હિમ્મતે મર્દા તો મદદે ખુદા તો ગાઈસ ફાઇનલી ખેતરમાં આવી ગયા છે બહાર તો બરોબર અંધારું છે ચંદમામાં મોબાઈલ તો અર્જુન છે કોનો ઓ તારત માં ના બે તો હું મસ્ત છોકરો તો ગાઈસ બહાર તો બરોબર અંધારું છે અને પરિકાને તૈયાર ઊંઘ્યા છે સીટુન બે જા તો બધા કહી દે ગુડ નાઇટ પરિકા ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બોડી ગુડ નાઇટ જય માતાજી કોઈ 1 વાગ્યો 2 વાગ્યા કેટલી વાગે બતાજે 2 વાગ્યા 2 વાગ્યા ને તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે કલ નયા વ્લોગમાં દોસ્તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ